તો જે લોકો ગુજરાતમાં માધ્યમિક શાળાના શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે એક બહુ જ મોટા અને મહત્વના સમાચાર છે. TAT-1 પરીક્ષાની જે આખી પેટર્ન છે ને એ હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ચાલો આ નવા ફેરફારો શું છે એને એકદમ વિગતવાર સમજીએ. તૈયારી ભલે ગમે તેટલા સમયથી કરતા હોઈએ કે પછી હમણાં જ શરૂ કરી હોય, પણ એક વાત પાકી છે, આ નવી પદ્ધતિને સમજવી એ સફળતા માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. કારણ કે હવે પરીક્ષાનું જે આખું માળખું છે એ પહેલાં જેવું બિલકુલ રહ્યું નથી. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો આ નવી સિસ્ટમ છે શું એ જાણીશું, પછી લાયકાત અને ઉંમરના નિયમો શું છે એના પર નજર નાખીશું, ત્યાર પછી પ્રિલિમ્સ અને મેન્સ આ બંને પરીક્ષાના ઊંડાણમાં ઉતરીશું અને છેલ્લે આ બધાના આધારે સફળ થવા માટે એક નક્કર સ્ટ્રેટેજી શું હોઈ શકે એની વાત કરીશું. ઓકે, તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે ધોરણ 9 અને 10ના શિક્ષકોની ભરતી માટેની આ TAT-1 પરીક્ષામાં એક મોટો, કહી શકાય કે ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. હવે પરીક્ષા એક જ સ્ટેજમાં નહીં પણ 2 અલગ-અલગ તબક્કામાં લેવાશે. આ છે નવી 2 ટાયર સિસ્ટમ. આ નવી પદ્ધતિનો સીધો સાદો અર્થ એ છે કે આખી પ્રક્રિયા હવે 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. પહેલું સ્ટેપ એટલે પ્રિલિમ્સ, જે એક ક્વોલિફાઇંગ પરીક્ષા હશે, જેમાં MCQ એટલે કે વિકલ્પોવાળા પ્રશ્નો હશે. જે ઉમેદવારો આ પહેલો પડાવ પાર કરશે એમને જ બીજા અને ફાઇનલ સ્ટેજ એટલે કે વર્ણનાત્મક મુખ્ય પરીક્ષા આપવાનો મોકો મળશે. તો આ 2 તબક્કાવાળી પરીક્ષાનું માળખું તો સમજાયું, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ પરીક્ષા આપી કોણ શકે છે? ચાલો હવે એ પણ જોઈ લઈએ કે અરજી કરવા માટે જરૂરી લાયકાત અને વયમર્યાદાના માપદંડો શું છે. ચાલો એક ચેકલિસ્ટ જેવું જ જોઈ લઈએ. શૈક્ષણિક લાયકાતમાં સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન તો જોઈએ જ, અને હા, પ્રોફેશનલ લાયકાત તરીકે BEdની ડિગ્રી તો ફરજિયાત છે. અહીં એક બહુ જ જરૂરી વાત એ છે કે જે ઉમેદવારો BEdના છેલ્લા સેમેસ્ટરમાં છે એ લોકો પણ અપ્લાય કરી શકે છે. અને ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે મેક્સિમમ 36 વર્ષ છે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે. ચાલો હવે જ્યારે લાયકાતની વાત પાક્કી થઈ ગઈ તો આગળ વધીએ સફરના પહેલા અને સૌથી મહત્વના પડાવ તરફ, જે છે પ્રિલિમિનરી પરીક્ષા. જુઓ, આ પ્રિલિમ્સ પરીક્ષા છે કુલ 200 ગુણની, અને એના માટે સમય મળશે 180 મિનિટ એટલે કે પૂરા 3 કલાક. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે, એટલે અંદાજે જવાબ આપવાનું જોખમ ન લે. આ 200 ગુણને બોર્ડે એટલા સરસ રીતે વેચ્યા છે ને, બરાબર અડધા-અડધ. 100 ગુણ જનરલ સ્ટડીઝ માટે અને બાકીના 100 ગુણ જે તે મુખ્ય વિષયના જ્ઞાન માટે. એટલે કે બંને વિભાગનું વેટેજ એકદમ સરખું છે, 50-50. હવે સામાન્ય અભ્યાસના આ 100 ગુણની વહેંચણી જોઈએ ને તો એક વાત તરત જ આંખે વળગે છે. બાળ વિકાસ અને બંને ભાષાઓને 20-20 ગુણનું વેટેજ છે, પણ સૌથી વધારે ભાર પૂરા 40 ગુણ એ સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ પર છે. આ શું બતાવે છે કે ઉમેદવાર માત્ર પોતાના વિષયમાં જ નહીં પણ આસપાસની દુનિયાથી પણ અપ ટુ ડેટ હોવો જોઈએ. હવે જે બાકીના 100 ગુણ છે એનું શું? એ તો છે પૂરેપૂરા પોતાના વિષયના. સિલેબસનો આધાર તો ધોરણ 9 અને 10ના પાઠ્યપુસ્તકો જ રહેશે, પણ અહીં એક ટ્વિસ્ટ છે. પ્રશ્નોનું જે લેવલ છે એ 12મા ધોરણ સુધીનું પણ હોઈ શકે છે. મતલબ કે વિષયની એકદમ ઊંડાણપૂર્વકની સમજ હોવી ખૂબ જરૂરી બની જશે. જે લોકો પ્રિલિમ્સનો આ પડાવ સફળતાપૂર્વક પાર કરી લેશે તેમના માટે રાહ જોઈ રહ્યો છે છેલ્લો અને સૌથી નિર્ણાયક તબક્કો, એટલે કે મુખ્ય પરીક્ષા, મેન્સ. આ લેખિત પરીક્ષા છે. મુખ્ય પરીક્ષામાં પણ 2 પેપર છે અને બંને 100 ગુણના. પહેલું પેપર ભાષાનું છે, જ્યાં નિબંધ, સંક્ષેપીકરણ અને પત્રલેખન જેવી બાબતોથી લેખન કળા ચકાસાશે, જ્યારે બીજું પેપર જે તે વિષયનું જ્ઞાન ચકાસશે, જેમાં ટૂંકા અને લાંબા એમ બંને પ્રકારના જવાબો લખવાના રહેશે. તો હવે પ્રિલિમ્સનું માળખું ખબર છે, મેન્સનું માળખું ખબર છે, પણ આ બધી માહિતી જાણીને કરવાનું શું? આખી રમત તો સ્ટ્રેટેજીની છે, બરાબર ને? તો આ પરીક્ષાને પાસ કરવા માટેની સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી કઈ હોઈ શકે? ચાલો હવે એના પર વાત કરીએ. જો કોઈ એક જ મંત્ર હોય ને આ પરીક્ષા પાસ કરવાનું, તો એ છે GCERTના પુસ્તકો. બસ આ જ તૈયારીનો મુખ્ય આધાર છે. વિષયના કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આનાથી વધુ સારું કંઈ નથી. આને જ બરાબર રીતે તૈયાર કરવા પડશે. તો ચાલો એક ચોક્કસ એક્શન પ્લાન બનાવીએ. નંબર 1, ધોરણ 9 અને 10ના GSERT પાઠ્યપુસ્તકો પર સંપૂર્ણ પકડ મેળવવી.
નંબર 2 ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું વ્યાકરણ મજબૂત બનાવવું. નંબર 3 મેન્સ માટે દરરોજ લખવાની પ્રેક્ટિસ કરવી એ ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે જૂના પ્રશ્નપત્રોમાંથી પોતાના વિષયના પ્રશ્નો જોઈને પેટર્નને સમજવી. આખરે આ નવી પરીક્ષા પદ્ધતિને માત્ર એક પડકાર તરીકે ન જોવી જોઈએ. આ એક તક છે સાચા અને યોગ્ય ઉમેદવારોને પસંદ કરવાની. સફળતાનો આખો રોડમેપ હવે આપણી સામે છે. સવાલ માત્ર તૈયારીનો નથી. સવાલ એ છે કે શું આવનારી પેઢીને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે આપણે તૈયાર છીએ? કારણ કે સફળતા તો રાહ જોઈ જ રહી છે.